हेलो नमस्कार मित्रों, रूही डिजिटल गाइड यूट्यूब चैनल में तमारू स्वागत है। मित्रों, ज्यारथी मैं मारा यूट्यूब चैनल में मानव कल्याण योजना माटे शॉर्ट्स अपलोड करी छे त्यारथी मारा यूट्यूब और व्हाट्सएप में मने बधा एक ज सवाल करे छे के मानव कल्याण योजनानुं ऑनलाइन फॉर्म क्या भरवुं अने केवी रीते भरवुं। तो मित्रों, फॉर्म भरवा माटे तमारे क्यांय बहार जवानी जरूर नथी। हूँ तमने तमारा घरे बैठा बैठा ज ऑनलाइन फॉर्म केवी रीते भरवुं तेनी स्टेप बाय स्टेप माहिती आ विडियो में आपवानो छुं। तो विडियो ने पूरो जोजो। सौ प्रथम तमारे गूगल में जई ई कूटरी सर्च करवानुं अने जे पहली लिंक आवे ते ओपन करी लेजो। हवे आमां तमे स्क्रोल डाउन करी अहीं नीचे एक ऑप्शन जोवा मळशे फॉर न्यू इंडिविड्युअल रजिस्ट्रेशन, तेमां क्लिक करी देजो। त्यारबाद तमारे अहीं अंग्रेजी भाषामां आधार कार्ड मुजब तमारुं नाम लखवानुं रहेशे। पछी अहीं नीचे आधार कार्ड नंबर नाखो, लिंक पुरुष के स्त्री सिलेक्ट करी देवुं। अहीं तमारी जन्म तारीख लखवी, पछी तमारो मोबाइल नंबर अने ईमेल नाखवुं અને ત્યારબાદ અહીં તમને યાદ રહે તેવો પાસવર્ડ લખો, જે અહીં નીચે બીજી વાર લખી દેવો અને કેપ્ચા નાખી નોંધણી કરો પર ક્લિક કરવું। જેવું નોંધણી કરો પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં ઓટીપી આવશે। જે ઓટીપી નાખશો એટલે તમારી યુઝર આઈડી જનરેટ થઈ જશે, જેનો મેસેજ તમારા મોબાઈલમાં મળી જશે। આ યુઝર આઈડી અને પાસવર્ડથી તમારે લોગિન કરવાનું રહેશે। આ ફોર્મ મેં પહેલેથી રજીસ્ટ્રેશન કરી દીધેલ છે એટલે અહીં સીધું તમને લોગિન કરીને બતાવું। लॉगिन करवा माटे अहीं लॉगिन करो पर क्लिक करशो एटले लॉगिन पेज खुली जशे। जे अहीं तमारे तमारुं यूजर आईडी अने पासवर्ड लखी कैप्चा नाखी लॉगिन करी देवुं। अहीं तमे रजिस्ट्रेशन करी लॉगिन करशो एटले अहीं पहेलो ज ऑप्शन आवी जशे मानव कल्याण योजना, तेना उपर क्लिक करी देजो। क्लिक करशो एटले अहीं आ सूचना आवी जशे। जे सूचना तमारे वांचवी होय तो वांची लेजो, नहीं तो नीचे स्क्रोल करी अहीं ग्रीन कलरनुं पॉपअप देखाशे, जेना उपर क्लिक करशो एटले सेल्फ डिक्लेरेशननुं फॉर्म डाउनलॉड थशे, जेनी प्रिंट काढीने पेनथी योग्य रीते भरी देवुं। जेमां अहीं तमारुं नाम, રહેવાસી ગામ, અહીં તમારા ગામનું નામ, તાલુકો, જિલ્લો અને ઉંમર લખી દેવી। પછી અહીં તમારે આશરે 2-3 વર્ષ અથવા મહિનાથી આ ખાલી જગ્યા સાધન ઓજાર એટલે અહીં તમારે તમે જે કીટ લેવા માટે ફોર્મ ભરતા હોય તે લખવું। ત્યારબાદ નીચે તમારા રહેવાનું સ્થળ લખવું અને તમારી સહી કરી દેવી અને પછી આની પીડીએફ ફાઇલ બનાવી દેવી, જે અરજીમાં અપલોડ કરવાની રહેશે। હવે નેક્સ્ટ સિમ્પલ તમારે ઓકે પર ક્લિક કરવાનું રહેશે। તો જેવું તમે ઓકે પર ક્લિક કરશો એટલે માનવ કલ્યાણનું ફોર્મ અહીં ઓપન થઈ જશે। આ ફોર્મની અંદર ટોટલ 4 સ્ટેપ રહેલા છે, જે 4 સ્ટેપ તમારે કમ્પ્લીટ કરવાના રહેશે। પહેલા સ્ટેપમાં તમારે વ્યક્તિગત માહિતી એન્ટર કરવાની રહેશે। ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપમાં અરજીની વિગતો ભરવાની હોય છે। અહીં મેં ઓલરેડી બધું એન્ટર કરેલું જ છે, જેમાં લાલ સ્ટાર વાળું ફરજિયાત છે, બાકીનું તમે સ્કીપ કરી શકો છો। હવે સ્ટેપ 2 માં અરજીની વિગતોમાં ટૂલ કિટનું નામ, અહીં તમારે તમે જે ટૂલ કિટ માટે એપ્લાય કરવાના હોય તે સિલેક્ટ કરી દેવું। ત્યારબાદ અહીં શૈક્ષણિક લાયકાત નાખી દેવી। ત્યારબાદ અહીં નીચે વિગતમાં 3માંથી ગમે તે એક ભરવાની રહેશે, જેમાં 1 નંબરમાં ગ્રામ્ય વિસ્તાર માટે બીપીએલ કાર્ડ અને બીપીએલ નંબર આપેલ છે। જો બીપીએલ કાર્ડ ધરાવતા હોય તો બીપીએલ નંબર લખી દેવો। ઓપ્શન 2, જો શહેરી વિસ્તારના છો તો સુવર્ણ રોજગારી કાર્ડ હોય તો તેનો કાર્ડ નંબર લખો, અથવા તો 3 નંબરનો ઓપ્શન, જેમાં તમારે તમારા કુટુંબની વાર્ષિક આવક જે હોય તે લખી દેવી। પછી અહીં ધંધાની વિગતમાં ધંધાનું નામ, અહીં તમારે તમારા ધંધાનું નામ લખી દેવું, દાખલા તરીકે પાર્થિવ શોપ, જે મેં અહીં લખ્યું છે તે। પછી અહીં અરજદારનો ધંધો વારસાગત છે તો ના સિલેક્ટ કરી દેવું। નીચે અહીં તમારે ઈ શ્રમ કાર્ડ નંબર જે ફરજિયાત લખવાનો રહેશે। જો ઈ શ્રમ કાર્ડ કઢાવેલ નથી તો નેક્સ્ટ વિડીયો ઈ શ્રમ કાર્ડ પર જ છે, જે તમને અમારી યુટ્યુબ ચેનલમાં મળી રહેશે। પછી નીચે અહીં તમારે અરજદારનો રેશન કાર્ડ નંબર આઈડી, જે તમારે રેશન કાર્ડમાંથી જોઈને લખવાનો રહેશે। પછી અરજદારનો ક્ષેત્ર, શહેરી કે ગ્રામીણ જે લાગતું હોય તે સિલેક્ટ કરી દેવું। તાલીમની જરૂર છે કે નહીં તો ના સિલેક્ટ કરવું। લોનની જરૂર છે, જો જરૂર હોય તો હા, નહીં તો ના સિલેક્ટ કરી દેવું, પણ મોસ્ટ ઓફ ના જ સિલેક્ટ કરવું। પછી અહીં તમારે તમારું રાજ્ય, જિલ્લો અને તાલુકો સિલેક્ટ કરી દેવો। પછી ગામનું નામ, પૂરું સરનામું અને પિનકોડ નાખી દેવો। હવે ત્રીજા સ્ટેપમાં અહીં તમારે તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે। જો ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં તમને કોઈ પ્રોબ્લેમ થાય તો હું તમને બનતો સપોર્ટ કરીશ। હવે આ ડોક્યુમેન્ટ્સ અપલોડ થઈ ગયા પછી સેવ એન્ડ નેક્સ્ટ કરી ફોર્મનું ફાઇનલ સબમિશન આપવાનું રહેશે। જેવું ફાઇનલ સબમિશન આપશો એટલે એપ્લિકેશન નંબર જનરેટ થશે। આ એપ્લિકેશન નંબરથી તમે ટ્રેકિંગ કરી શકશો, એટલે આ એપ્લિકેશનનું સ્ટેટસ જોઈ શકશો। મિત્રો, જો આ માહિતીવાળો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી નવી યોજનાઓ અને તેના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા તેની જાણકારી માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।